શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા બહેનોના માટે હેન્ડવર્કના ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના 70 બહેનોએ ભાગ લીધો હતો. આ ક્લાસ પાછળનો મુખ્ય હેતુ બહેનોને સ્વરોજગાર મળે તથા આત્મનિર્ભર બને તે માટેનો હતો. શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળે સમાજના બહેનો માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. ત્યારે હાલમાં શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા બહેનોને માટે હેન્ડવર્કના ક્લાસનું આયોજન કર્યું હતું, જેમાં સમાજના 70 બહેનોએ ભાગ લીધો હતો. આ ક્લાસ પાછળનો મુખ્ય હેતુ બહેનોને સ્વરોજગાર મળે તથા આત્મનિર્ભર બને તે માટેનો હતો. આ ક્લાસમાં સર્ટિફાઈડ ટીચરો દ્વારા શીખવવામાં આવ્યું હતું, જે નજીવી ફી લઈ રાહત દરે કરવામાં આવ્યા હતા, જેમાં મટીરિયલ પણ સમાજમાંથી આપવામાં આવ્યું હતું. તારીખ 15 જુલાઈના રોજ મહિલા મંડળ દ્વારા બહેનોને પ્રોત્સાહન પૂરું પડે તે માટે બહેનોને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં તેઓને હેન્ડ થ્રેડ વર્ક, જરદોસી વર્ક, આભલા વર્ક, મિરર વર્ક, રિબિન વર્ક, ગોટાપટ્ટી વર્ક, ફેબ્રિક પેઇન્ટિંગ જેવા ઘણા બધા વર્ક બહેનોને શીખડાવવામાં આવ્યા હતા, જેનો બનાવેલા સેમ્પલના દરેક આઇટમોનો ડેમો રાખવામાં આવ્યો હતો, જેથી બહેનોને કામ મળે તથા પ્રોત્સાહિત થાય તેવા કાર્યક્રમમાં સર્વ જ્ઞાતિજનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી મહિલા મંડળના પ્રમુખ પદ્મિનીબેન પ્રકાશભાઈ જરીવાળાએ સર્વે જ્ઞાતિજનોને આવકાર્યા હતા. શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળના કમિટી સભ્યો તથા શ્રી ખંભાતી ક્ષત્રિય પંચ ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ ડોઢિયાવાલા, ઉપપ્રમુખ હસમુખભાઈ જરીવાલા તથા કમિટી સભ્યો શ્રી ખંભાતી ક્ષત્રિય યુવક મંડળના પ્રમુખ શ્રી રાકેશભાઈ નગદવાલા તથા તેમના કમિટી સભ્યો ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મહિલા મંડળના મંત્રી શ્રી ધર્મિષ્ઠાબેન દોઢિયાવાલાએ આભાર વિધિ કરી હતી તથા આખા કાર્યક્રમનું સંચાલન કેતકીબેન પૂઠાવાલા તથા જ્યોતિબેન જરીવાળાએ કર્યું હતું. શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળના કમિટી સભ્યો એકબીજાના સાથ સહકારથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મારું નામ કેતકી પૂઠાવાલા છે. ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળના સભ્ય તરીકે હું અહીંયા ફરજ બજાવું છું. અહીંયા અમે 3 મહિના પહેલા હેન્ડવર્ક આરીવર્કના ક્લાસની શરૂઆત કરી હતી, જેમાં અમારા જ સમાજના બહેનોને અમે એમાં લાભ આપ્યો છે. જે પ્રાઇવેટમાં 5,000 ને 6,000 ક્લાસ જે ચલાવવામાં આવે છે, તે જ સમાજ થકી અમે સમાજના પ્લેટફોર્મ પર 1,500 રૂપિયા બહેનો પાસે ફી લઈ અને બધું જ મટીરિયલ અમે સમાજમાંથી આપ્યું અને ખાસ કરીને હેન્ડવર્ક, અભલા વર્ક, આરી વર્ક, જરદોસી વર્ક, પછી મિરર વર્ક, એવી રીતે દરેક વર્ક નું અમે બહેનોને 5D છે, 3D છે, એવું દરેક વર્ક અમે બહેનોને સમાજની વાડીમાંથી શીખવ્યું છે. અને આજ રોજ 15 જુલાઈએ આ બહેનોને અમે શ્રી ખંભાતી મહિલા મંડળના નામ હેઠળ અમે સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ કર્યો છે. સાથે સાથે અમે એ લોકોને રોજગાર લગતી ક્લાસ નું આયોજન હતું. તો એ દ્રષ્ટિએ અમે આજે દરેક સમાજના જ્ઞાતિજનોને આમંત્રિત કર્યા છે અને તે લોકોને ડેમો બહેનો ક્લાસના જે વિદ્યાર્થીઓ હતા તે લોકોના કાર્યનો ડેમો રાખ્યો છે, જેથી બહેનોને આગળ જતા રોજગારી મળે. એ લોકો ડેમો મૂકે, એના પરથી એ લોકોને જેને ઓર્ડર આવે, કામ મળે, એ માટે અમે આજનું આયોજન કર્યું છે. અને ભવિષ્યમાં અમે ઘણા બધા આવા કાર્ય સાથે મળીને અમારા મહિલા મંડળ થકી અમે કરીશું. ખાસ કરીને અમારા જે ગવર્મેન્ટના સર્ટિફાઈડ ટીચરો છે, દિવ્યાબેન, જાગૃતિબેન અને સરિતાબેન, તેઓએ અમને ખૂબ સરસ સાથ સહકાર આપ્યો છે ને એ લોકોએ એમ કહીએ ને કે પોતાનું લોહી રેડીને અમને આ ક્લાસ પૂરો કરવામાં ખૂબ સરસ મદદ કરી છે. એ માટે હું 3 ટીચરોનો પણ ખૂબ આભાર માનવા માંગુ છું. મારું નામ ધર્મિષ્ઠા દોઢિયાવાલા છે. હું ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળની મંત્રી છું અને અમે આ છોકરીઓ માટે હેન્ડવર્કનો ક્લાસ ચાલુ કરેલો હતો, જે 3 મહિના પછી આજે અમે એ લોકોનો ડેમો ક્લાસ ચાલુ કર્યો છે કે જે છોકરીઓએ ઘણું સારું આ વર્ક આપણે જોઈ નહીં શકીએ એ રીતે એટલું સારું વર્ક કર્યું છે કે અમે જોઈને પણ પોતે ચકિત થઈ ગયા કે છોકરીઓએ આટલું સારું શીખ્યું છે. અને હું ખાસ આભાર અમારા 3 ટીચરો જે અમે રાખેલા હતા એમનો માનું છું. અને એ ટીચર છે દિવ્યાબેન, જાગૃતિબેન અને સરિતાબેનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને અમને આ ક્લાસ પૂરો કરવામાં અને એમનો સાથ સહકાર આપવામાં પૂરેપૂરો મદદ કરી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.